વલસાડના ખેડૂતનો નવતર પ્રયોગ પરંપરાગત ખેતી છોડી શરૂ કર્યું પ્રાકૃતિક ખેત પેદાશ નંકા આઉટલેટ। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। આજે વાત કરવી છે વલસાડ જિલ્લાના એક એવા ખેડૂતની જેણે માત્ર ખેતી જ નથી બદલી પણ ખેતીને જોવાનો અભિગમ પણ બદલી નાખ્યો છે। પાડી તાલુકાના અમિતભાઈ મકરાણીએ આત્મા પ્રોજેક્ટના સહયોગથી વેલ્યુ એડિશન દ્વારા ખેતીને નફાકારક બનાવી છે। વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે રસ્તા પર બ્રાન્ડેડ કપડાં કે શૂઝના આઉટલેટ જોવા મળે છે, પરંતુ પ્રથમવાર દમણ પતાળિયા રોડ પર પ્રાકૃતિક ખેત પેદાશનું એક ખાસ આઉટલેટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પાડીના કોલકુદવાડા ગામના ખેડૂત અમિતભાઈ કાંતિલાલ મકરાણીએ પોતાની 3 એકર જમીનમાં પરંપરાગત ખેતીનો ત્યાગ કરી વેલ્યુ એડેડ પ્રાકૃતિક ખેતી અપનાવી છે। અમિતભાઈ માત્ર પાક વેચતા નથી પણ તેનું પ્રોસેસિંગ કરે છે, જેમ કે હળદર વેચવાને બદલે તેનો પાવડર બનાવી પેકિંગમાં વેચે છે। આઉટલેટ પર ચોખા, મગ, ચણા, તુવેર, નાગલી અને અડદના પાપડ, શુદ્ધ ગોળ અને અજમાનું પાણી જેવો ચીજો ઉપલબ્ધ છે, જે ખેડૂતો પાસે ગાય નથી તેમના માટે 20 જેટલા પોષક તત્વો ધરાવતી ઘન જીવામૃતની 40 કિલોની બેગ માત્ર ₹500માં તૈયાર કરી વેચે છે। પ્રકૃતિને સહયોગ કરી કરાતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી। તેનાથી ધરતી માતા અને મનુષ્ય બંનેનું સ્વાસ્થ્ય જળવાય છે। પહેલાં અમે પાક સીધો વેચી દેતા, પણ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા પછી વેલ્યુ એડિશનની તાલીમ લઈ આજે ગ્રાહકો અહીં આવીને સામેથી વસ્તુઓ લઈ જાય છે, કારણ કે તેમને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને મળે છે। અમિતભાઈની આ મહેનતથી નોંધ છે કે રાજભવન સુધી લેવાય છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે, તેમજ સરકારના આત્મા પ્રોજેક્ટ દ્વારા તેમને મોડેલ ફાર્મ માટે આર્થિક સહાય પણ મળી છે। ડાંગ અને તાપી જેવા ડુંગરાળ વિસ્તારોમાં ખેતરો ભાડે રાખીને તેઓ નાગલી અને વરઈ જેવા પૌષ્ટિક ખેતી પણ કરાવી રહ્યા છે। મારું નામ અમિત કુમાર કાંતિલાલ, રહેવાસી ઉદવાડા ગામ કોલક। આમ પરંપરાગત રીતે મારા ઘરે મારા ફાર્મ ઉપર પહેલેથી પરંપરાગત ખેતી થતી હતી કે એક માટીનું ઢેફું જે છે એ જીવંત પદાર્થ છે, જેને તમે 4 દાણા આપો તો તમને 400 કરીને આપે છે, પણ માટીમાં રહેલી જે જીવંતતા છે, જૈવિકતા છે, એ આપણે કેમિકલ રાખીને મારી નાખી છે। તેથી પ્રકૃતિને સહયોગ કરીને જ પ્રાકૃતિક ખેતી થઈ શકે। પ્રાકૃતિક ખેતીનો અર્થ થાય કે પ્રકૃતિને ઓછામાં ઓછી ડિસ્ટર્બ કરીને પ્રકૃતિને સહયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરવાની છે, અને તે રીતે છેલ્લા કેટલાક વર્ષોથી લગભગ 10-15 વર્ષોથી હું પ્રાકૃતિક ખેતી, ઝેરમુક્ત ખેતી હું કરું છું। અહીંયા અમે લોકો બધા જ પ્રકારના અલગ અલગ પ્રકારના હળદરનું વાવેતર કરીએ છીએ, ડાંગર કરીએ છીએ, તુવેર કરીએ છીએ, એમ અલગ અલગ પ્રકારના શાકભાજીઓ પણ કરીએ છીએ, રીંગણ, ટામેટા વગેરે વગેરે। એ બધું જ જે અમારા ત્યાં થાય છે તે ગાય આધારિત જે ખેતી છે, ઝેરમુક્ત ખેતી છે, તે રીતે અમે લોકો પ્રાકૃતિકના સિદ્ધાંતોથી જ, એટલે ગાય આધારિત ખેતીમાં મુખ્ય જે વાતો છે, આચ્છાદનની વાતો છે, એ 4 જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પ્રમાણે ખેતી કરીએ। હું બધી જ પાકોનું વેલ્યુ એડિશન કરું છું। મારું ફાર્મ અહીંથી 2 કિલોમીટર દૂર હોવાને કારણે લોકોને એટલું ત્યાં આવવાનું થોડું અગવડ પડે, એટલા માટે માર્કેટ પ્લેસ પર બેસવું જોઈએ એમ સમજીને અમે લોકો અહીંયા પાતળિયા રોડ, દમણ રોડ ઉપર કલસર ચોકડી, જે માત્ર મારા ફાર્મથી 2 કિલોમીટર દૂર છે, તો અહીંયા સેલ્સ માટે અમે લોકો બેસ્યા છે। લોકોને સગવડતા પડે, લોકોને સારું ફૂડ આપી શકીએ, અને એ રીતે ધરતી માતાની પણ સેવા થાય, લોકોને સારું ફૂડ આપી શકીએ અને ખેડૂતોને જાગૃત પણ કરી શકીએ। આ સિદ્ધાંતથી અમે લોકો આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। આ પહેલાં રાજ્યપાલ શ્રી આદરણીય શ્રી દેવવ્રતજીએ શાલ ઓઢાવીને રાજભવનમાં અમારું સન્માન પણ કર્યું છે, અને એમનો ખૂબ પ્રોત્સાહન અને એમનો ખૂબ ગાઈડલાઈન પણ અમને રહે છે। છેલ્લા અહીંયા 2 મહિનાથી આઉટલેટ ચાલુ કર્યા પછીથી લોકોનો રિસ્પોન્સ ખૂબ સારો રહે છે। લોકોને અહીંયાથી સગવડતા પડે છે લઈ જવાનું, કે જે લોકો આવીને પૂછે છે આ શું છે, કેવી રીતે ઝેરમુક્ત ખેતી છે, લોકોને અમે સમજાવીએ છીએ, લોકોને ધ્યાન દોરાય છે કે નહીં આ ઝેર વગરની જે ખેતી છે એની પ્રોડક્ટ સારી છે, અને ખાધા પછી લોકોને એમ થાય છે કે નહીં આ તો સારી વસ્તુ છે, સ્વાદમાં પણ ફરક લાગે છે, સ્વાસ્થ્યમાં પણ ફરક લાગે છે। તેથી લોકો બધા અહીંયા આવે છે, એક વખત લોકો અહીંથી લઈ જાય છે, એક વખત લોકો એનો સ્વાદ ચાખે છે, લોકોને ધ્યાનમાં આવે છે એની ક્વોલિટી, પછી લોકો ચોક્કસ આકર્ષણે પાછા આવે છે। અહીંયા લગભગ 10-12 જેટલી પ્રોડક્ટો, 10-12 જાતની પ્રોડક્ટો છે। મગ છે, ચણા છે, નાગલી છે, જુવાર છે, હળદર છે, અલગ અલગ પ્રકારના ડાંગર છે, આવી રીતના ચણા છે, તો નાગલીની કેટલીક પ્રોડક્ટો છે। આ બધી વસ્તુઓ એમ લોકો અહીંયા વેચે છે।